આજે આપણે માત્ર 10 મિનિટમાં જ બની જાય ને તેવી મીઠાઈની રેસીપી જોઈશું, જે તમે કોઈ પણ નવરાત્રિ છે કે દિવાળી ઉપર કે ફરાળમાં પણ તમારે જો ખાવી હોય ને તો તમે આ રેસીપી જરૂરથી એક વખત બનાવજો. બહુ જ ટેસ્ટી બને છે અને ઝટપટથી બની જાય છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મેં અહીંયા કાજુ લીધેલા છે. તો આશરે 1/3 કપ જેટલા કાજુ હશે, મેં લમસમ જ લીધેલા છે. 10થી 12-15 જેટલા પિસ્તા છે અને થોડે એવા જ ચપટી જેટલા મેં કેસરના તાંતણા એડ કરેલા છે. 10થી 15 જેટલા બદામ. તમે આ બધી વસ્તુ તમારા રીતે પણ લઈ શકો છો, એવું જરૂરી નથી કે આટલા પ્રમાણમાં જ લેવી. ડ્રાયફ્રૂટ તમે તમારી મનપસંદના પણ લઈ શકો છો. હવે મેં થોડું એવું જ તેને ક્રશ કરી લીધેલું છે અને તેમાં હવે આપણે 4થી 5 નંગ જેટલી એલચીને આ રીતે ફોલીને તેમાંથી દાણા કાઢીને એડ કરી દેશું. તેનાથી ફ્લેવર બહુ સરસ એવો આવશે અને કેસર પણ આ જગ્યાએ આપણે એડ કરીશું ને તો તે સરસ એવું પીસાઈ જશે અને જ્યારે પણ આપણે રેસીપી બનાવીશું તો આપણે તેને ઓગાળવાની કેવી જરૂર નહીં રહે. સરસ એવો કલર પણ આવી જશે. હવે મેં એલચીના દાણા તેમાં એડ કરી દીધેલા છે અને તેને સરસ એવું આપણે ફાઇન એવો આ રીતનો પાવડર તૈયાર કરી લેશું. હવે આપણે એક પેન લઈ લેશું. પેનમાં મેં 1 કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે. તેમાં 1 કપ જેટલું દૂધ લેશું, જે રૂમ ટેમ્પરેચરવાળું હોય એવું લેવાનું છે. તમે અહીંયા ફૂલ ફેટ મિલ્ક કે કોઈ પણ મિલ્કને લઈ શકો છો. હવે ગેસની ફ્લેમ ઓન કરીને તેને આપણે થોડીવાર માટે ચલાવીશું. તો થોડીવાર થશે ત્યાં સુધીમાં આપણે તેમાં મેં આશરે 1 કપ જેટલું જે પેંડાનો લચકો હોય ને એ મેં બનાવેલો હતો, તો તે એડ કરી દેશું. દૂધ પડ્યું હતું એટલે મેં બનાવીને તૈયાર રાખેલો હતો. તમે આ જગ્યાએ મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો પેંડા જો તૈયાર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જે પેંડાનો જે લચકો છે તે ગળ્યો જ છે, એટલે બહુ અહીંયા હું ખાંડ નથી યુઝ કરી રહી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, તમે જે રીતે કંઈ પણ વસ્તુ લેતા હોય તો એ રીતે. હવે જેટલો આપણે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરેલો છે એ આમાં એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરતા જશું. અહીંયા આપણે જરા પણ વાર નહીં લાગે. તમે જોઈ શકો છો 5થી 7 મિનિટમાં તો થઈ જાય છે. મેક્સિમમ 10 મિનિટ હું કહું છું, પણ 5થી 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હવે થોડો એવો જ 1 ટેબલ સ્પૂન જેવો જ મેં સાકરનો પાવડર એડ કરેલો છે, બધી વસ્તુ બેલેન્સ કરવા માટે. જો વધારે પેંડા ગળ્યા હોય તો તમારે એડ કરવાની પણ જરૂર નહીં રહે. બધી વસ્તુ મિક્સ કરી લેશું અને આ જે મિક્સચર છે તે ઝડપથી ઘાટું થવા લાગે છે, એટલે આ જે રેસીપી છે તે બનતા વાર પણ નથી લાગતી. હવે તેમાં આપણે ઘી એડ કરીશું. તો 2થી 3 ચમચી મેં ઘી એડ કરેલું છે અને કન્ટિન્યુઅસલી આપણે આ મિક્સચરને હલાવતા જશું. અને અહીંયા જે આપણે ડ્રાયફ્રૂટ લીધેલા છે તે તમારે શેકીને પણ લેવા હોય તો પણ તમે લઈ શકો છો. તેમાં તમારે ચારોળી એડ કરવી હોય કે એવું કંઈ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે કન્ટિન્યુઅસલી આ મિક્સચરને હલાવતા જશું જ્યાં સુધી તે થોડું એવું થીક થવા લાગે. અને તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના કલર વગર જેવું આપણે કેસર એડ કરેલું છે તો સરસ એવો કલર આવતો જાય છે. અહીંયા એવું હોય તમારે કેસર જો પીસવામાં જ ડ્રાયફ્રૂટ સાથે ન એડ કરવું હોય તો કેસરવાળું દૂધ પણ તમે એડ કરી શકો છો. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું. તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી કઈ રીતની થતી જાય છે. સરસ એવું લચકા જેવું થતું જાય છે અને કઠણ એવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો છે ને એકદમ સિમ્પલ એવી આ રેસીપી, પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે જેને પણ ખવડાવશો ને મજા જ પડી જશે, એટલી ટેસ્ટી આ રેસીપી લાગે છે. બનાવવામાં બહુ જ સિમ્પલ છે, પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો. હવે જે ડિશમાં આપણે તેને ઢાળવાનું છે તેને ઘીથી મેં ગ્રીસ કરી લીધેલી છે અને ત્યારબાદ તેમાં આપણે જે આ મિક્સચર છે તે એડ કરી દેશું અને સ્પ્રેડ કરી દેશું. ઇનકેસ તમને એવું લાગે કે મિક્સચર હજી પણ થોડું ઢીલું લાગે છે તો પેનમાં એડ કરીને થોડીવાર માટે હલાવી લેવું. અહીંયા કોઈ જ એવું કંઈ છે નહીં કે તમારે આટલા મિનિટ માટે કરવું કે આટલી પર્ટિક્યુલર મિનિટ કરશો તો જ આ સરસ થશે, એવું નથી. તમને એવું લાગે કે મિક્સચર ઢીલું લાગે છે, સરખું સેટ નથી થાય એવું, તો તમે ફરીથી તેને થોડીવાર માટે ચલાવી શકો છો. હવે આપણે સરસ એવું સ્પ્રેડ કરી લેશું જે ડિશમાં અને તેને સરસ ઉપરથી લીસું કરીને સાઈડમાં રાખી દેશું. થોડું એવું મિક્સચર બચ્યું છે તેમાંથી આપણે આ રીતના બોલ જેવો શેપ આપી દેશું. તમે જોઈ શકો છો આ બોલને બનાવીને તમે ડેસિકેટેડ કોકોનટમાં રબ પણ કરી શકો છો અથવા તો ડ્રાય ફ્રૂટ હોય તેનો પાવડરમાં પણ રબ કરી શકાય, પિસ્તાના કતરણમાં પણ રબ
તેની ઉપર આખું કોટિંગ થઈ જાય એ રીતે કરી શકો છો, અથવા તો તમે તેની ઉપર ચાંદીનો કે જે વર્ક હોય છે સિલ્વર કે ગોલ્ડન એ વર્ક પણ તમે યુઝ કરી શકો છો. મેં એકદમ સિમ્પલ એવું જ રાખેલું છે. હવે આપણે જે ડીશ છે, બોલ તો 5 બન્યા છે અને એમાં એક નાનો એક બોલ બન્યો છે, તેને સાઈડમાં રાખી દેશું અને જે ડીશ છે તેની ઉપર બદામની કતરણ મેં આ રીતે ઉપર સ્પ્રેડ કરેલી છે. તમે જોઈ શકો છો, ઉપરથી સરસ એવું લગાવી દેશું અને ત્યારબાદ તેની ઉપર લગાવીશું પિસ્તાના એકદમ બારીક એવા ટુકડા કરેલા છે, સ્લાઇસ કરેલી છે, તેને લગાવી દેશું. એડ કરીને તેને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી દેશું, જેથી કરીને તે સરસ એવું તેમાં ચીપકી જાય. હવે આપણે થોડું એવું સેટ કરવા માટે તેને રાખી દીધેલું હતું. સેટ થઈ જાય એટલે આપણે તેને કટ કરી લેશું. તો આડા અને ઊભા આ રીતે કટ કરીશું. તમારે તેને ફ્રીજમાં રાખીને પણ સેટ કરવું હોય તો 10 મિનિટ માટે રાખીને તમે કરી શકો છો. મેં એમનેમ જ બહાર રહેવા દીધેલું હતું. હવે આ જે લાડુ છે તેમાંથી ખવાઈ પણ ગયેલા હતા અને માંડ આટલા જ બચ્યા છે, કારણ કે પરાણે મારી દીકરીને મેં કીધેલું હતું કે મારે વિડીયોમાં બતાવવા છે એટલા રહેવા દે, નહીંતર આ પણ ખવાઈ જાત. બહુ જ ટેસ્ટી બન્યા હતા એટલે એને બહુ જ ભાવતા હતા. તો હવે આ લાડુ છે તેને પણ લઈ લેશું અને તમે જોઈ શકો છો કે પીસીસ આપણે તેમાંથી કટ કરેલા છે તે પણ કેવા બન્યા છે. બહુ સરસ એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને આ મીઠાઈ એવી છે કે જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. આપણે એવું બીજું કંઈ જ એડ નથી કર્યું, માત્ર દૂધ ને એ બધું જ યુઝ કરેલું છે. તો જરૂરથી ટ્રાય કરજો એક વખત. હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરી લેશું. તમે રક્ષાબંધન ઉપર પણ આ રીતની મીઠાઈ બનાવવા માંગતા હોય તો એકદમ સિમ્પલ છે, એ પણ તમે આ રીતે પણ તમે બનાવી શકો છો. અને હમણાં નવરાત્રિ પણ આવી રહી છે, તો ત્યારે પણ ભગવાનના પ્રસાદમાં, માતાજીના પ્રસાદમાં તમે આ મીઠાઈને પણ બનાવી શકો છો. તો સર્વ તો થઈ ગયું છે આપણું જે સ્વીટ છે એ. હવે તેને આપણે કટ કરીને પણ જોઈ લેશું કે કઈ રીતની બની છે. આમાં જે આપણે પેંડાનો લચકો જે એડ કર્યો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મેં આગળ થાબડીની પણ રેસીપી શેર કરેલી છે. જો ઇનકેસ તમારે કણીવાળા પેંડા બનાવવા હોય તો તમારી પાસે કણીવાળા પેંડા અથવા તો હોય તો તે યુઝ કરજો, તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. વચ્ચે વચ્ચે જે પેંડાની કણી આવે છે તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ સોફ્ટ બને છે, સરસ એવી લાગે છે. કેસર ને એ બધાની ફ્લેવર બહુ સરસ એવી આવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.